ખેલૈયાઓ થનગની રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા એક સારા સમાચાર આપવામાં આવ્યા છે। છૂટાછવાયા વરસાદની આગાહી છે જ, પરંતુ હાલમાં જૂનાગઢ જિલ્લામાં વરસાદની નહિવત શક્યતા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં 8મા અને 9મા નોરતા દરમિયાન વરસાદ પડી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હાલમાં જૂનાગઢમાં આ શક્યતાઓ નહિવત દર્શાવવામાં આવી રહી છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન નિષ્ણાંત હિમંત વઘાસિયા દ્વારા આ સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી હતી। આવો જાણીએ કયા દિવસે વરસાદની શક્યતા છે અને નવરાત્રી દરમિયાન વાતાવરણ કેવું રહેશે। હિમંત વઘાસિયા, કૃષિ હવામાન સેલ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢથી આપણે જોઈએ છીએ કે છેલ્લા ઘણા દિવસથી જે વરસાદી માહોલ આપણે જૂનાગઢ ખાતે જોવા મળેલો હતો। જે આપણે જે ચોમાસું વિદાયની રેખા છે એ તારીખ 24 સપ્ટેમ્બરથી લઈ અને અત્યાર સુધી એક જ જગ્યાએ સ્થિર હોવાના કારણે આપને આ વસ્તુ જોવા મળેલી હતી, જે બંગાળમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલ હતું અને એના કારણે આ ભારે વરસાદ આપને જૂનાગઢ ખાતે નોંધાયેલ હતો। અત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જો વાત કરીએ વરસાદની, તો અત્યારે 88 ઇંચ વરસાદ છે એ આ સિઝનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે નોંધાયેલ છે। હવે આગામી દિવસોમાં વરસાદ વિશે જો વાત કરીએ તો આગામી દિવસોમાં જે વરસાદની શક્યતાઓ છે એ બહુ ઓછી જોવા મળી શકશે અને આગામી નવરાત્રિ દરમિયાન પણ જૂનાગઢ ખાતે જે વરસાદની શક્યતાઓ છે એ નહિવત જોવા મળી શકશે। એની પાછળ જોઈએ તો જે ચોમાસું વિદાયની જે સાનુકૂળ પરિસ્થિતિ છે એ આગામી દિવસોમાં જોવા મળશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આગામી અઠવાડિયા સુધીમાં જે ચોમાસું છે એ વિદાય લે એવી શક્યતાઓ છે એ આપને જોવા મળી શકશે। અને ત્યારબાદ હજી જે સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ અને નવરાત્રિ પર જે વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ રહેલી છે એના વિશે જો વાત કરીએ તો આગામી જે નવરાત્રિ દરમિયાન જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરશે અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોના સેન્ટરમાં જે વરસાદની શક્યતાઓ જોવા મળશે। જ્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં જોઈએ તો આપણે 8મ અને 9 એટલે 8મા નોરતા દરમિયાન અને 9મા નોરતા દરમિયાન જે દરિયાકાંઠાના વિસ્તાર છે, ગીર સોમનાથ છે, અમરેલી છે અને ભાવનગરના જે અમુક ભાગ હશે તો આ ભાગમાં વરસાદની શક્યતાઓ છે એ વધારે આપને જોવા મળી શકશે। તો આ વરસાદની શક્યતાઓના પગલે જે ખેડૂત મિત્રો છે એને જો આપણે સલાહ આપવામાં આવે તો આગામી અઠવાડિયા સુધી વરસાદની શક્યતાઓ છે એ નહિવત હોય તો જે ખેડૂત મિત્રોનો પાક પરિપક્વ થયેલ હોય તો એણે ઝડપભેર પોતાના પાકની કાપણી કરી અને લણણીનું કામ પૂર્ણ કરી અને પાકને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવાની સમયસર કાળજી લેવી જોઈએ। તેમજ જે પણ પાક જે આગામી દિવસોમાં પાકવાની તૈયારી ઉપર આવશે કે જેને હાલ પિયતની જરૂરિયાત ના હોય પાકની, તો પિયત આપવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં। તેમજ વાતાવરણ સાનુકૂળ થતાં પોતાના પાકની જે હવામાનની જાણકારી લઈ અને કાપણી અને લણણીનું કામ છે એ આગળ